હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો તમારું બધાનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ દક્ષા પટેલ પર. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ સરદારબાગ નારી સશક્તિકરણ મેળામાં. નારી શક્તિ મેળો એટલે કે નારીના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સ્વાવલંબનની ઉજવણી. આ મેળામાં શહેરના જાણીતા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા છે, જેમનું સ્વાગત આયરાણીની વેશભૂષામાં સજ્જ થયેલી દીકરીઓએ ભાવથી કર્યું છે. અને આ મહાનુભાવોની ગૌરવસભર ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ભવ્ય ઉદ્ઘાટન થયું. એને કઈ રીતે વાવી શકાય? આની અંદર છે ને એકદમ કેસરી આમ આ હે ને કલર હાટું સુધી વાવું છે, પેળવવા હાટું. આ સેલમ છે આપણે રનિંગની આઈટમ છે. આપણી જમીનમાં સારી બધા કરતાં ઉત્પાદન આમાં વધારે આવે, આમાં સ્વાદ ને સુગંધ બે સારું આવે. અને આ બેનો મિક્સ કરો ને પાવડર તમે કરક્યુમિન ઘટે એટલે કરક્યુમિન હાટું જ આ વેરાયટીનું વાવેતર બ્રાહ્મણી વાયગાવની વેરાયટી છે. આનું છે ને ઉત્પાદન આપણી જમીનમાં બહુ ઓછું આવે, પણ કરક્યુમિનના આમાં જાળવવા હાટું તમે ત્રણનું વાવેતર કરો ને ત્રણેયનું છે ને પાવડર મિક્સ કરી આ એક જ ખેતી અંદર આવી હોય ને ઉદાહરણ આપણે માંડવીની અંદર કેમ એવી રીતે તમારો છે નહીં, આને પૂછતા તમારો નહીં, મારો નથી, ઓલાનો હશે. અહીંયા હું જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ અત્યારે કૃષિ મેળામાં. અને કૃષિ મેળામાં ઘણા બધા સ્ટોલની આપણે મુલાકાત લીધી. એમાં એક હિમાણી પ્રાકૃતિક ફાર્મ છે, એમની પણ મુલાકાત લીધી અને એમની સાથે પણ તમારે વાત કરાવી. અત્યારે આપણે લઈએ છીએ દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત. એ લોકોનું જે બિયારણ છે, પોતાના ઘરનું કામ છે, પોતાના ખેતરમાંથી જ ઉગાડેલી જે વસ્તુ છે એ આપણા સુધી પહોંચાડે છે. તો એમની સાથે રૂબરૂ વાત કરીએ. તો ચાલો આપણે એમની સાથે જ મુલાકાત કરી લઈએ. તો આજે આપણે આવ્યા છીએ અહીંયા કૃષિ મેળામાં. અને કૃષિ મેળામાં લગભગ આશરે 100 સ્ટોલ છે. એમાં બધા આયુર્વેદિકને લગતા, ખેતીવાડીને લગતા અને શક્તિ મેળાને લગતા પણ અહીંયા સ્ટોલ આવેલા છે. તો આપણે એમાં આમનો છે દ્વારકેશ, જે તમે અહીંયા જોઈ શકો છો, દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ, બરાબર છે. એની આપણે આજે મુલાકાત લેવાની છે. જો આ એમની બધી પ્રોડક્ટ છે. હવે જે આ સ્ક્રીન ઉપર આવે છે, એ સ્ક્રીન ઉપર જે ફોટા આવે છે એમાં ખેતર છે. આ ખેતર પણ આ લોકોનું છે ને જે ઔષધિઓ પણ બનાવે છે, સાબુ બનાવે છે, પોતાના ખેતરમાં અનાજ છે એ પણ ઉગાડી અને સેલિંગ કરે છે અને પ્યોર હોય છે. કોઈ પણ જાતની દવાનું કોઈ પણ છંટકાવ નથી થતો અને એ રીતે આ લોકો ઉત્પાદન કરી અને વેચે છે, બરાબર છે. હવે એમાં આપણે અમુક પ્રોડક્ટ જોઈએ તો એટલું જ આપણે મોઢેથી સાંભળીએ કે એ લોકો શું શું બનાવે છે અને શું શું વેચે છે. હા, જો આ એક એવી વસ્તુ છે તાલ મિશ્રી. મેં તો પહેલી જ વાર જોઈ છે, કદાચ જો તમે પહેલી વાર જોયું હોય. આ તાળીના વૃક્ષમાંથી બને છે તાલ મિશ્રી. એનો આપણે પીવા માટે સોડા વાળા શરબતમાં બધે યુઝ કરી શકીએ. દરેક જગ્યાએ આ મિશ્રીનો ઉપયોગ થાય છે. આ જે પેલી રેગ્યુલર જે સાકર આવે છે એનું ગળપણ હોય છે, એનાથી આ ગળપણ ઓછું હોય છે, બરાબર છે. એટલે ખાવા માટે
સ્વાસ્થ્ય માટે બધી રીતે આ મિશ્રી બહુ સારી હોય છે. હળદરનું ઉત્પાદન એમના ખેતરનું છે, બાકી આ કઠોળ છે, તલ છે, એ બધું એમના ખેતરમાં ઉત્પાદન કરી અને વેચે છે માલ બધો. પછી તમે જોઈ શકો છો આ સિંગ તેલ છે, એ પણ એમના ખેતરમાં સિંગ થયેલી છે એમાંથી બનાવેલું આ સિંગ તેલ છે. શુદ્ધ સિંગ તેલ તમે જોઈ શકો છો, પારદર્શક સિંગ તેલ છે, એટલું સરસ છે, સ્વાસ્થ્ય માટે એકદમ બેનિફિશિયલ છે. તો અમે ખાલી એટલું જ કહેવાનું છે, સ્વદેશી તમે અપનાવો, વિદેશી મૂકી અને સ્વદેશી તરફ પાછા વળો, કારણ કે આજ નહીં તો ક્યારેક પણ તમારે આ બાજુ આવવું જ પડશે. તો અત્યારથી કેમ ના આપણે નિર્ણય લઈએ કે આપણે વિદેશી મૂકીને સ્વદેશી અપનાવીએ. સ્વદેશી આપણા દેશનું છે, આપણા દેશનો પૈસો છે, બહાર જાય એના કરતાં બેટર છે કે આપણા દેશમાં જ રહીએ અને આપણને જ ઉપયોગમાં આવે. તો ચાલો હજી બીજી ઘણી બધી એવી વસ્તુ છે તમને બતાવું. હવે આમાં તમે બતાવો આ શું છે? જો કાસરી છે કોથમીરાની, અમે પોતે જાતે જ બધી કમ્પ્લીટ કરી છે, તૈયાર કરી છે બધી પ્રોસેસ કરીને. પછી આ હળદર મેઇન પ્રોડક્ટ અમારી હળદર છે. આજે 2016 થી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આ હળદર વાવીએ ને આજે 9 વર્ષ થયા છે. અને હળદરના ગાંઠિયા પણ છે, આપણે આપ જોઈ શકો છો. આજે અમારી આ મેઇન પ્રોડક્ટ હળદર છે અને 9 વર્ષથી હળદરનું વાવેતર કરીએ છીએ. બધું હળદરનું પ્રોસેસ બધું અમારા ફાર્મ ઉપર કરીએ છીએ અને પાવડર બનાવી અને શોપ ઉપર, ફાર્મ ઉપર અને ઘર ઉપર આનું બધું વેચાણ કરીએ છીએ. તમે જોઈ શકો છો લીલા ગાંઠિયા પણ અમારી સાથે હાજરમાં છે અને આની બધી પ્રોસેસ અમારા ફાર્મ ઉપર થાય છે હળદરની. આ શીલ્ડ અમને મળેલું છે, હવે એમના વિશે એમના મોઢેથી જ આપણે વાત સાંભળીએ. આ શીલ્ડ મને નારી વંદનામાં મળેલું છે એવોર્ડ અને આજનું સન્માન કરેલું છે મારું આજે આજના કાર્યક્રમમાં. અહીંયા આગળ એમને સન્માનપત્ર પણ મળ્યું છે અને આ એમને નારી વંદન ઉત્સવ હતો ત્યારે એમને શીલ્ડ પણ મળેલું છે. આ તો આજે સવારે જ સન્માનપત્ર મળેલું છે. મારું નામ ચેતનાબેન નયનભાઈ બાથાણી, ગામ સમોસરા, તાલુકો માણાવદર અને હું કૃષિ સખી તરીકે પણ કામ કરું છું. અને હસબન્ડભાઈ સાથે મળીને જ બધી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. 2016 થી કરીએ છીએ, આજે 10મું વર્ષ છે પ્રાકૃતિક ખેતી. અમારા હસબન્ડ છે. જય ગૌ માતા, વંદે માતરમ. મારે વારકેશ પ્રાકૃતિક ફાર્મ માણાવદર તાલુકા ગામ. આજે હું 2015-16 મેં ચાલુ કર્યું છે. 19 થી હળદરનું વાવેતર, મુખ્ય પ્રોડક્ટ હળદર. અત્યારે મારે 36 વીઘાના નંબરની અંદર મારે 15 વીઘાની હળદર છે. એ હળદરનું મુખ્ય પ્રોડક્ટ હતું. ત્યાર પછી મેં આ 1.5 વર્ષથી આ તાલુકા કક્ષાએ હું એક શોપ ચાલુ કરી છે. આ બધી શોપમાં પણ હાજર વસ્તુ હોય અને હું માણાવદર તાલુકા સંયોજકમાં પણ છું. અને આજે મારા ફાર્મની અંદર મોડલ ફાર્મની અંદર તાલુકાની અંદર નામ છે. તો આ ફાર્મની અંદર વિઝિટ લેવા આવે છે અવારનવાર અમુક ઘણા અધિકારી આવતા. આજે આ બાગાયત તરફથી ઘરનાને પણ આ સ્ટોલ રાખ્યો છે, તો એનું પણ સન્માન કરવામાં આવ્યું છે. તો એના માટે આવ્યું છે. મને 2016માં બેસ્ટ આત્મા એવોર્ડ મળેલો છે અને 2025માં જિલ્લા કક્ષાનો એવોર્ડ પણ મળેલો છે. તાલુકા કક્ષાનો સંયોજક પણ છું અને અમારું એફએમસી અને જુનાગઢ જિલ્લાના 9 તાલુકાથી આખે આખું અમારું પ્રાકૃતિક આખું ગ્રુપ જ એ રીતનું છે કે અમે જે પ્રોડક્ટ હોય આડાહવરી ગ્રુપની અંદર જ્યાં જે વસ્તુ ન હોય તો આડાહવરા ગમે એની પાસેથી ગમે એ વસ્તુ લઈ નેચરલ વસ્તુ અમે કસ્ટમરને ફાર્મ ટુ ફેમિલી અમારો આખો ધ્યેય જ આખો એ છે. અને આખું મારું આ એક ટેમ્પલેટ છે, મારા દુકાનની અંદર આવે તો તમે જોઈ શકો છો. આ જો આહાર એ જ ઔષધ, આ આખી મારે ટેમ્પલેટ આ રીતના છાપવી અને આ જો આખી બધી વસ્તુ ટેમ્પલેટની અંદર પણ લખેલી જ છે. રાખવાવી છે. હા, ઓકે, સરસ. હા, એમને તો હું ઓળખતો તો તમને તો આપણે ટેકનિક તમારું ઉતરી ગયું છે બરોબર, આની જરૂર નથી, ખાલી એક જ મિનિટ જો અમારે આ હે ને અમુક સંસ્થાઓ દ્વારા સન્માન એવોર્ડ મળેલા છે, એ બધા છે. આ બધા છે પ્રમાણપત્ર બધા છે. આ સણોસરા ગ્રામ પંચાયત દ્વારા પણ 7/12/2023માં પછી આ રીતનું આખે 14 માર્ચનું આવેલું છે. પછી આ આત્મા બેસ્ટ ફાર્મરનો ચેક આવેલો હતો એ છે. પછી આ પ્રાકૃતિક કૃષિ હાર્ડમાં પણ છે અમે. પછી આ સન્માનપત્ર પણ અમને ગુજરાત લાઈવ નું છે. સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ પ્રમાણપત્ર આ પણ છે અમારા 11/12/2019નું છે. એક્સપો મિલેટ 2024 આ છે. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા અમે 3-4 દિવસની અવારનવાર તાલીમ કરવા ગયા હોય એમનું પણ છે. આ સર્ટિફિકેટ છે. રેડી આ બધા સ્ટોલના
કેમ ઓહો છે? બસ મજા મજા. હો તમે કેમ છો? બસ મજામાં. વાહ, તમારો અહીંયા સ્ટોલ છે? હા, અહીંયા આગળ 3 દિવસનો છે. હા હા, સરસ. 19, 20, 21. વાહ, તમે શું આ મોતી કામ લઈને આવ્યા હા, છો? બીડ વર્ક અને હેન્ડ એમ્બ્રોઇડરી. વાહ વાહ વાહ, બહુ જ મસ્ત છે. તમારો સ્ટોલ હતો એ મને ખબર નહોતો, પણ અચ્છા. બહુ જ મસ્ત છે. પેલું શું છે? આ અમને સન્માનપત્ર આજે મળ્યું છે. અરે જિલ્લા વાહ. ઉદ્યોગમાંથી. હા. વાહ. તમારું નામ શું છે? કીર્તિબેન હા. ચુડાસમા. ફ્રેન્ડ્સ છે ને, અમે બીડ વર્કમાં અમારા મેડમ છે અને અમને શીખવાડતા, પણ મેડમ જેવું કોઈ દિવસ અમને લાગ્યું જ નથી. અમે ફ્રેન્ડની જેમ જ અમે રહ્યા છીએ અને અમને બહુ જ મજા આવે છે અને જરી બહુ સરસ રીતે અમને શીખવાડ્યું છે. એ છે આ અમારા કીર્તિ મેડમ. પણ હું ક્યારેક કુર્તી મેડમ એ કહી દે, પણ ક્યારેક ખોટું નથી લગાડ્યું એમણે. ખરેખર બહુ જ મજા આવી અમને એમની પાસે શીખવાની. તો ફ્રેન્ડ્સ, જે આ તમે મોતીકામના નમૂના જુઓ છો ને, એ એમને જાતે બનાવેલા છે. ચાલો હું તમને છે ને નજીકથી એમના બનાવેલા મોતીના નમૂના બતાવું. આ શું છે? આવું આ શું છે? પડદો છે, હાથ વર્ક, હેન્ડ વર્કનો છે. જો આ છે ને પડદો છે. અને પહેલાંના સમયમાં બહુ આવા પડદા, દેશી ગામડા હોય ને એમાં બહુ આવા પડદા લગાવતા, અને અત્યારે પછી નવી ફેશન. હા, જો કીર્તિબેન, મારા બા છે ને એ આવો પડદો લગાવતા. ગામડે અમારા ઘર છે ને ત્યાં પાછા બે બાજુ ટોડલી આવ્યો. જોઈને લઈ લેવાનું મન થાય કે નહીં? હે, બહુ જ મસ્ત છે યાર. એમની પાસે સ્ટોક પણ એટલો છે. જો અહીંયા જૂનાગઢમાંથી જ તમને મળી જશે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં એમનો એડ્રેસ પણ સેન્ડ કરી દઈશ અને એમના ફોન નંબર પણ સેન્ડ કરીશ, કે જેથી કરીને તમારે કંઈ લેવું હોય તો તમને ઇઝીલી મળી જાય. જો આ ઝૂલો કેટલો મસ્ત છે. ઓર્ડર પર પણ કરી આપે છે. બોલો બોલો. ઓર્ડર ઉપર પણ કરી આપીએ છીએ. જે ડિઝાઇન આપો એ ડિઝાઇન પણ આપણે કરી આપીએ છીએ. એમની પાસે ડિઝાઇનો પણ અઢળક છે. જે ડિઝાઇન ઉપર તમે કહેશો એ ડિઝાઇન ઉપર એ કરી આપશે. જો પછી આ પૂજાની થાળી છે, જે લગ્નમાં પણ ઉપયોગમાં આવે છે, એ પણ સરસ બનાવે છે. અને મારી જોડે જે બહેનોએ ટ્રેનિંગ લીધી છે એ બહેનોને પણ ડાયરેક્ટ ઓર્ડર આપણે આપી દઈએ કે ભાઈ તમે બનાવો છો તો તમે બનાવીને આપી દો. એવી રીતે પણ આપણે કરીએ છીએ કે એટલે બહેનોને પણ પોતાનો સમય સચવાઈ જાય અને ઉપયોગમાં આવી સાઈડ જાય. આવક પણ એક થઈ સાઈડ જાય આવક એમને. થઈ જાય. બરાબર છે. એટલે અમારા કીર્તિબેન છે ને એ પોતાનું તો વિચારે છે, પણ સાથે સાથે બીજા બહેનોનું પણ વિચારે છે. જુઓ તમે, જુઓ આ બળદ ગાડું જુઓ તમે, કેટલું સરસ છે. છત્રી જુઓ, છત્રી કેટલી મસ્ત છે. કેટલું સરસ વર્ક છે. જુઓ તમે, છે ને, બહુ જ મસ્ત. થઈ ગયું મને લેવાનું તો ઓર્ડર આપી જ દેજો. જો આ મોટી છત્રી. ઓકે, યસ. જો આ પર્સ કેટલું મસ્ત છે. જો આ છત્રી બહુ જ મસ્ત છે. પણ આહા, કેટલી ફાઇન લાગે છે. નવરાત્રિમાં કોઈને જોતી હોય ને તો લઈ જાજો. નવરાત્રિમાં ફૂલ ક્રેઝ છે છત્રીનો. દાંડિયા રાસ રમવા આવે ને છત્રી લઈ લઈને આવે. હો કીર્તિબેન. જો આ પર્સ હાથમાં હોય તો લાગે કેટલું મસ્ત. હે, તમે લેવા આવ્યા છો? હા, અમે બધું લેવા આવ્યા છે. અમે અહીં સ્ટોલ ઉપર રાખ્યો. તમે આવજો પાપડ લેવા. સારું, હાલો. હમણાં આવું જ છું. હાલો, આવો ચોક્કસ. હા, આ લોકો છે ને દિવાસા ગામથી આવે છે અને તાલુકો માંગરોળ છે. અને આ જે ગરમ વસ્તુઓ છે, પછી આસન પટ્ટા છે, એ બધું જાતે બનાવે છે. જો એમનું આ છે એકદમ કારસેટ, એકદમ ફિનિશિંગ વાળું કામ છે. જો તમે જોઈ શકો છો, અને કેટલું મસ્ત છે. જો
બધું વર્ક એટલું સરસ છે. શું કહેવાય આને? ધાબડી. હા હા, આ છે ને ઓઢવાની ધાબડી છે. જો કેવી સરસ છે. પેલી કચ્છમાં ને એમાં હોય છે ને એ ટાઈપની છે. જો કેટલી મસ્ત છે. આ શું છે? આ પણ ધાબડી છે, ખાલી પેટર્ન અલગ છે ને. પછી આ છે આસન. જો કેટલા મસ્ત છે. એવી ઘણી બધી અવનવી વેરાયટીઓ છે એમની પાસે. જો અહીંયા છો જો જુનાગઢથી છો? કઈ બાજુ? અમે આદર્શનગર બસ સ્ટેન્ડની પાસે. શું છે પાપડનું કઈ રીતે છે? 50 ના 250. 50 રૂપિયાના 250. કેટલા નંગ આવતા હશે? છે ને? વૃંદાવન ગીર ગૌરી સંવર્ધન કેન્દ્ર. કેટલા પૈસા? સ્ટાર્ટ. કેમ છો? મજામાં? બસ મજામાં હો. તમે કેમ છો? બસ મજા. જો આજે તમે આ મેળાની અંદર આવ્યા છો બરોબર, નારી શક્તિના, તો આજે હું તમને એમ કહું કે અમારી જે પ્રોડક્ટ છે એના વિશે થોડીક તમને જાણકારી આપું. જો અત્યારે એમ કહે કે ઘરે બધા લોકોને છે ને વાળ ખરવાની તકલીફ થઈ ગઈ છે બરોબર, અને તમે સલૂન ચલાવો છો, તમને ખબર જ હશે કે ભાઈ અત્યારે બધાને વાળ ખરવાની તકલીફ થઈ ગઈ. હા, એ તો છે બરોબર. એટલે અત્યારે લોકો શું ગોતતા હોય કે ભાઈ સારી વસ્તુ હોવી જોઈએ, રિઝલ્ટ વાળી વસ્તુ હોવી જોઈએ. તો આજે છે ને એન્ટી હેરફોલ શેમ્પુ છે, પ્લસમાં કેમિકલ ફ્રી આવશે, પેરાબિન ફ્રી આવશે, પ્લસમાં શેમ્પૂને તમે કોઈ સર્ટિફિકેટ જોયા નહીં જોયા હોય તો આપણું જે શેમ્પુ છે એને સર્ટિફિકેટ પણ આવશે, જીએમપી સર્ટિફિકેટ છે બધા અલગ અલગ બરોબર. એટલે આવી રીતના આપણી પાસે 250 પ્લસ પ્રોડક્ટ છે, જેમ કે હેલ્થ છે, કોસ્મેટિક છે બરોબર, આ બધી વસ્તુ. લઉં ને? તમે ભાડે આપો છો? અમે આ પ્રાકૃતિક ખેતીમાં આગળ જતા અમને રાજ્યનો બેસ્ટ ફાર્મર એવોર્ડ પણ અમને મળેલો છે, અને ગયા વર્ષે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિના મહેમાન પણ બની ચૂક્યા છીએ. અને અમિત શાહ દ્વારા અમારે અમિત શાહ ભેગી મિટિંગ પણ હતી. તો આ પુલવામામાં એટેક થયો તો ત્યારે અમિત શાહ બરોબર ત્યાં વયા ગયા તો અમારી મિટિંગ કેન્સલ થઈ, નહીતર ત્યાંની પણ અમને એક મોકો મળત એમ. અમિત શાહ દ્વારા એવોર્ડ પણ મળેલો છે, રાષ્ટ્રનો બેસ્ટ ફાર્મર. બહુ સરસ છે. ચાલો, થેન્ક યુ. સાહેબ કેમ છે? અમારા ખુશાલના સર અહીંયા છે. જો મુલાકાત લેવા આવ્યા છે કૃષિ મેળાની. ચાલો તમને આમની પણ મુલાકાત કરાવું, અને ખરેખર મુલાકાત કરવા જેવા જ છે. એમની પાસે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે. બનાવે છે ઘરના જ ખીચીના અને ચોખાના પાપડ, અને એટલા ટેસ્ટી છે કે તમને એમ થાય કે અત્યારે જ હું શેકીને ખાઈ લઉં. જો છે ને બહુ જ મસ્ત પાપડ બનાવે છે, એકદમ પતલા ને ઘરના ઘઉંના અને હાથ વણાટના પાપડ છે. જો છે ને સરસ. અત્યારે ખાલી પાપડ જ લઈ આવ્યા છે, ને બાકી તો ઘણું બધું એ લોકો બનાવીને સેલિંગ કરે છે. જો આ કયા છે? પાટલી પાપડ છે. જો આ કેટલા મસ્ત છે. મમરી બધું બનાવું છું પણ અત્યારે નથી સ્ટોક. શું બનાવો છો તમે? મમરી બનાવું છું, મુરખા બનાવું, વેફર. એટલે તમારે કાંઈ પણ જો બીજું શું હજી? સાબુદાણાની વેફર. હા, સાબુદાણાની વેફર. નકરા સાબુદાણાની બનાવું. એટલે તમારે જો કોઈને પણ ઓર્ડર કરવો હોય
અને ખરેખર સરસ આવે છે. મૂર્ખા પણ એટલા નકર છે ને કઠણ હોય છે, પણ આના એટલા સરસ પોચા ને એટલા મસ્ત બને છે. મેં ખુદ ખાધેલા છે એટલે મને ખબર છે. એટલે જો તમારે કંઈ ને કાંઈ વસ્તુ જોતી હોય તો કોન્ટેક નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે કોન્ટેક કરજો. અને ખરેખર બહુ જ સરસ વસ્તુ છે, મંગાવવા જેવી છે એક વખત. કયા ગામમાં છો તમે? શાહપુરથી છે. પછી ફાવે તો 3 દિવસનો સ્ટોલ છે. નંબર છે ને? હા, એ નંબર. મજબૂત લઈ લેજો તમે. મારું નામ જાનકી બારોટ છે અને હું હોમમેડ કૂકીઝ બનાવું છું. તમે ક્યાંથી આવો છો? હું જુનાગઢથી આવું છું. ઓકે. હા, અને આ રાગીને ગોળના બનાવેલા છે. 0 કેલેરી વાળા બિસ્કિટ છે. સુગર ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે અને આ છોકરાઓને ભાવે ને એ રીતના જ બનાવેલા છે. એમાં મારી એક 4-5 ફ્લેવર છે. એક અમારે જીરાના છે, બરાબર, ઘઉંના લોટના બનેલા છે. સારું એક જ. અને આ અજમાઈનના છે, ઘઉંના લોટના છે. અને આ બટર ને શું કહેવાય ઘઉંના લોટના બનાવેલા છે. 0 કેલેરી વાળા છે બધા. અને આ મારી પાસે મધ છે, અજમાઈન વાળું મધ છે. અજમાઈનના ફાર્મમાંથી અમે લોકો ઉતારેલું છે, ઓર્ગેનિક મધ છે. ચલો મિત્રો, અહીંયા એક કંઈક નવીન વસ્તુ જોવા મળે છે, જ્યાં પૌષ્ટિક વાનગી નિદર્શન એવું લખેલું છે. હું પહેલીવાર આ વસ્તુ જોઉં છું મેળામાં. જો શું લખેલું છે અહીંયા આગળ, શું વાનગીઓ છે. જો અહીં છે બાજરીના મસાલા રોટલા, કાંગના ઈદડા, પછી છે રાગીની ભાખરી, વેજ દાળ હાંડવો, સાંબાની ખીચડી અને એવું તો ઘણું બધું. જો આ ડબ્બા ભર્યા છે ને બધા અલગ અલગ વાનગીઓ બનાવેલી છે. અને આ બધી વાનગીઓ ટેબલ ઉપર પડેલા જે આ 3 પેકેટ દેખાય છે એમાં થોડું ઘણું મિક્સ મેચ કરી અને આ વાનગીઓ બનાવેલી છે. તમને આ વિડીયોમાં એ પણ જાણવા મળશે કે કેવી રીતે એક સગર્ભા મહિલા માટે અપાતી પોષક પેકેટમાંથી એક દિવસ માટે પૂરતી શક્તિ અને પોષણ પ્રદાન કરી શકાય છે. મારું નામ વિસાણી સરોજબેન, મુખ્ય સેવિકા, ખડિયા 2 સેજો. અમારા આંગણવાડીમાં લાભાર્થીને આ પ્રીમિક્સ આપવામાં આવે છે અને પ્રીમિક્સમાંથી જે આ અવનવી વાનગીઓ બને છે એનું નિદર્શન કરેલું છે. અને મિલેટનું છે, મિલેટમાંથી પણ વાનગી બનાવી અને એ પણ નિદર્શન માટે રાખેલું છે. આ બેન આ પેકેટના ઘટકોમાંથી અનોખી અને સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવે છે, જેમ કે વિટામિન્સ, ખનિજ અને પ્રોટીનથી ભરપૂર સ્વાદિષ્ટ લોટ. આ લોટનો ઉપયોગ તમારા દૈનિક ખોરાકમાં કરવાથી માતા અને બાળક બંનેને સુસ્થિત અને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે. તો આ લોટને વેસ્ટ ન કરો, તેને તમારા આરોગ્ય માટે એક નવી રીતથી અપનાવો. આ વિડીયો તમે અન્ય મહિલાઓ સુધી પહોંચાડો અને મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડી શકો છો, જેનાથી મહિલાઓ માટે પોતાના સ્વાદ માટે આ લોટનો ઉપયોગ નથી કરતા તે મહિલાઓ પોતાની તથા પોતાના બાળકની હેલ્થ માટે ઉપયોગ કરીને આ લોટનો ઉપયોગ કરતા થાય. આ લોટનો નિયમિત પ્રયોગ તમારી પોષણની જરૂરિયાતને સંપૂર્ણ રીતે પૂરી પાડે છે. તો હવેથી જે આંગણવાડીમાંથી આ લોટ તમારા ઘરે આવે તેમાંથી અવનવી વાનગીઓ બનાવો અને તમે અને તમારા બાળકોને ખવડાવો અને તંદુરસ્ત રહો.
તો મિત્રો આ હતી આપણી કૃષિ મેળાની અભૂતપૂર્વ સફર. આશા છે કે તમારે અહીંનો અનુભવ ગમ્યો હશે. મેળામાં મળતી વસ્તુઓ કેટલી રસપ્રદ હતી અને કેટલી નમ્ર રીતે સ્થાનિક ખેડૂતો તેમના શ્રમનું પરિણામ રજૂ કર્યા હતા તે જોઈને અમે ખાસ પ્રભાવિત થયા. તમારી પાસે કેવા ખ્યાલો છે? તમે શું વિચારો છો? તમે આવા મેળા પર જવાનું પસંદ કરશો? તો કૃપા કરીને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતીપૂર્વક વિડીયો માટે અને અમારી સાથે જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને बेल आइकन दबाना ना भूलता. तो फिर मिलेंगे अब हमारे नए वीडियो के साथ. तब तक के लिए बाय बाय. टेक केयर ऑफ योरसेल्फ. જય શ્રી કૃષ્ણ. હું છું રોશની પીઠિયા અને હું બધી કેમિકલ ફ્રી પ્રોડક્ટ બનાવું છું. આયુર્વેદિક પ્રોડક્ટ બનાવું છું, જેમ કે સ્કિન કેર, હેરફોલ માટેની છે, એમાં શેમ્પૂ છે જે હેરફોલ થતો હોય છે, ડેન્ડ્રફ થતો હોય તો એના માટેની છે, પછી હેર ઓઇલ છે જે તમારા હેર ગ્રોથ વધારશે. આવી બધી હોમમેડ પ્રોડક્ટ બનાવું છું અને બહુ જ સારું રિઝલ્ટ મળી રહ્યા છે આના. અને ઓનલાઈન પણ સેલિંગ કરી રહી છું અને અહીંયા આવીને પણ બહુ સારું સેલિંગ થઈ રહ્યું છે. એના માટે ધન્યવાદ.